તો ગુજરાતી ગૌરવ ઉદ્યોગપતિ સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીની પુણ્યતિથિ અને ભારતના પ્રેરણામૂર્તિ રતન ટાટાના જન્મદિવસને નરોડા કોલેજ એલ્યુમની એસોસિએશન દ્વારા આત્મનિર્ભર યુવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 1957થી સ્થાપિત નરોડા વિદ્યાસંકુલમાં 1993થી સ્થાપિત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ એલ્યુમની દ્વારા 2025 સુધીમાં 45,000થી વધુ વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવીને ગયા છે. તેમાંથી જે આત્મનિર્ભર થઈને વ્યવસાયિક પદે નિયુક્ત થયા અથવા તો ઉદ્યોગપતિ બન્યા એવા 5,000 વિદ્યાર્થીઓને નિમંત્રણ આપી યોગ્યતા મુજબ આત્મનિર્ભર એવા 101 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે 28 ડિસેમ્બર 2025ના રોજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોની સંકલ્પના છે કે નોકરી માંગનાર નહીં, નોકરી આપનાર બનીએ. આ સંકલ્પ પૂર્તિ હેતુ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ખૂબ જાણીતા વક્તા જય વસાવડા આ કાર્યક્રમમાં યુવા વિશેષ આત્મનિર્ભર પર વક્તવ્ય આપવાના છે. ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓની હાજરીમાં 101 આત્મનિર્ભર યુવા એવોર્ડ સન્માન પ્રદાન થશે. આજે કેમ્પસ છે 1957નું કેમ્પસ. રમણ કાકા સ્વાતંત્ર્ય સેનાની, પ્રહલાદ કાકા જે સ્વપ્ન બનાવ્યું અને આજે વિરાટ વૃક્ષ બન્યું છે. અને 1993થી સ્થાપિત થયેલી કોલેજ 2025 સુધીમાં જે 45,000 હીરા અમારા જે વિદ્યારત્નો બહાર નીકળ્યા એમાંથી કેટલા આત્મનિર્ભર બન્યા? તો 5,000 વિદ્યાર્થીઓનો સંપર્ક નિમંત્રણ આપ્યું, એ બધા આત્મનિર્ભર, અને એમાંથી અમે 101 એવા વ્યક્તિઓને સન્માનિત કરવા જઈ રહ્યા છે કે ખરેખર તેઓ આત્મનિર્ભર છે, હજારો લોકોને નોકરી આપે છે. તો એવા કાર્યક્રમ માટે અમે 28 ડિસેમ્બર પસંદ કર્યો. કેમ કે 28 ડિસેમ્બર રતન ટાટાનો જન્મદિવસ અને ધીરુભાઈ અંબાણીની પુણ્યતિથિ.